અમદાવાદમાં ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક તાલુકા જળબંબાકાર છે। હવે સાણંદ વિરમગામ હાઈવે પરના એ દ્રશ્યો કે જ્યાં પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવાનો વારો। સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા। બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। હાઈવેની બંને બાજુ નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। ભારે વરસાદ બાદ સાણંદથી વિરમગામને જોડતો જે હાઈવે છે અત્યારે હાલ બંધ કરવામાં આવેલો આપને જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જીઆઈડીસી એની સામે જો વાળો જે રસ્તો છે સાણંદ જીઆઈડીસીની સામે એ હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને એ પાણી ફરી વળવાને કારણે અથવા તો આનાથી પણ આગળ વિરમગામ જવાનો જે રસ્તો છે ત્યાં અનેક જગ્યાઓ ઉપર હાઈવે પર પાણી જોવા મળી રહ્યા છે અને એના જ કારણે જીઆઈડીસીથી આગળની બાજુ જે વાહન ચાલકો છે એમને મનાઈ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અહીંયા બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે અને વાહન ચાલકોને પરત પણ કરવામાં આવી રહ્યા છે કે અહીંયાથી આગળ જવાની એમને મંજૂરી નથી। મહત્વની વાત એ છે કે જે કડી કલોલ અને ગાંધીનગર સહિતનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં ગઈકાલે અને પરમ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો અને એનું તમામ જે પાણી છે એ નળ સરોવરવાળો જો વિસ્તાર છે એ તરફ જઈ રહ્યું છે અને એના જ કારણે એ હાઈવે પર એ તમામ પાણી ફરી વળ્યા છે અને એને કારણે મનાઈ કરવામાં આવી રહી છે। જી ક્યાં જવું છે તમારે અને શું કંઈ કહેવામાં આવી રહ્યું છે? અમારે ચોકલી જવું છે પણ આગળ પાણી બહુ ભરેલું એવું કહે છે। એટલે હાઈવે બંધ કરેલો? હાઈવે બંધ કરેલો છે। ઓકે, તો આગળ જવા નહીં દેતા। સચાણા સુધી પાણી ભરેલું છે વિરોચનનગર જોડે ને બધે એટલે અહીંથી રિટર્ન વળવાનું કે અમદાવાદ રિટર્ન જાઓ એવું। એટલે તમે ત્યાંના જ છો અને પાછું આવવું પડ્યું? હા, અમારે અમદાવાદથી મોટા હરિપુરા વિરમગામ જવાનું હતું। વિરમગામ જવાનું હોય, હોટલની બધી શાકભાજી લઈને જઈએ છીએ પણ અમારે કોઈ જવાનો સ્કોપ જ નહીં, હોટલમાં કંઈ છે જ નહીં, બરાબર। તો અત્યારે હાલ આ લોકો કે જેઓ જવા માંગતા હતા પરંતુ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે અને પાણી ભરાવાને કારણે સાણંદ જીઆઈડીસીથી વિરમગામ સુધીનો જે સમગ્ર રોડ છે એ બંધ કરવામાં આવ્યો છે। જે વાહન ચાલકો સાણંદથી જીઆઈડીસી સુધી આવવા માંગે છે એમને આવવા દેવામાં આવી રહ્યા છે પરંતુ જીઆઈડીસીનો ગેટ નંબર 2થી આગળનો સમગ્ર રૂટ હાલ બંધ કરી દેવાયો છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।